તો સુરતના પલસાણામાંથી ઝડપાયું પેટ્રોલ ડીઝલની ચોરીનું નેટવર્ક। કડોદરામાં આવેલા હરિઓમ પાર્કિંગમાં દરોડા। પાર્કિંગનો માલિક પેટ્રોલ અને ડીઝલની ચોરી કરતો હોવાનો આરોપ છે। રિફાઇનરીના પેટ્રોલ ડીઝલના ટેન્કરોની સંડોવણીનો આરોપ છે। 28,000 થી વધારે લીટરનો જે જથ્થો છે તે ઝડપાયો છે। પેટ્રોલ ભરેલું ટેન્કર ઝડપી પાડવામાં આવ્યું। પેટ્રોલ ભરેલું ટેન્કર આઈઓસીને સોંપવામાં આવ્યું। પોલીસે 3 શખ્સોની ધરપકડ કરી છે। વડોદરા ખાતે આવેલ હરિઓમ પાર્કિંગમાં માલિક નરેન્દ્ર કુમાર બધેલ તથા તેના સાગરીતો સાથે મળી પેટ્રોલ ડીઝલના ટેન્કરના ચાલકોનો સંપર્ક કરી પોતાના પાર્કિંગમાં લઈ જઈ અને ત્યાંથી પેટ્રોલ ડીઝલની ચોરી કરે છે। જે માહિતીના આધારે સદર જગ્યાએ રેડ કરતા નરેન્દ્ર બધેલ, મુખ્ય સૂત્રધાર મનોજ સેવક, એમના સાગરીત અને સુજીત કુમાર ટેન્કરના ચાલક નાઓને સ્થળ પરથી પકડી પાડેલ અને તેઓના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે। હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી 28,200 લીટરનું પેટ્રોલ ભરેલું ટેન્કર ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનને પરત સોંપવામાં આવેલ છે।